નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામયિક મૂલ્યાંકન કસોટી વિષય છે સંસ્કૃત અને ધોરણ 6 નું. આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો એમાં શું કીધેલું છે કે નીચે આપેલા વાક્યોને સુંદર અક્ષરે લખવાના છે. એટલે આમાં કોઈ મૂંઝાવા જેવું નથી. આ જે વાક્યો આપેલા છે 1 થી 5 એને તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તો આપણે હવે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ કે નીચેના ચિત્રોને જોઈને આપણે એનું સંસ્કૃત નામ લખવાનું છે. બરોબર છે? તો સંસ્કૃત નામ કઈ રીતના લખશું તો એ અહીંયા હું તમને બતાવીશ. તો કે આ છે મોર. મોર છે તો એનું તમે લખી શકો મયુરહ. બરોબર છે? મોરને કહેવાય મયુરહ. પછી આપેલી છે ચોપડી. ચોપડી એટલે કે પુસ્તક કહેવાય. તો એને સંસ્કૃતમાં શું કહેવો તો કે કહેવાય છે પુસ્તકમ. પછી ત્રીજું છે વૃક્ષ એટલે ઝાડવું. ઝાડવાને સંસ્કૃતમાં શું કહેવાય વૃક્ષસહ. એટલે બે નિસર્ગ મૂકજો એટલે હ વચાય એને. પછી આપેલું છે હાથ. હાથને શું કહેવાય તો કરતલમ. કરતલમ એટલે હાથ થાય છે. પછી આપેલો છે પગ. તો પગને શું કહેવાય ચરણ. ચરણ. આ એનો જવાબ આવે છે. તો હવે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ કે નીચેના આપેલા વાક્યોને સંસ્કૃતમાં છે ને અનુવાદ કરવાનું છે કે આ મારી જીભ છે. તો હવે એનો જવાબ શું આવે એનમ મમ જીવા. એટલે આ એનો સાચો જવાબ છે. બરોબર છે? હવે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. હું ખાઉં છું. તો એનો જવાબ આવે અહમ ખાદામી. એટલે કે હું ખાઉં છું. પછી છે આ કૂતરો છે એસ શ્વાનઃ અસ્તિ. એટલે કે આ કૂતરો છે. બરોબર? આ એનો જવાબ આવશે. પછી છે સીતા હસે છે. એટલે કે સીતા હસતી. એટલે કે સીતા હસે છે. પછી આવશે મોર નાચે છે. મયુરહ નૃત્યથી. એટલે એને કહેવાય છે મોર નાચે છે. આ એનો જવાબ આવે છે. તો હવે તમે કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડની અંદર તમારા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે. પછી ભલે તમારા પ્રશ્નો હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય બોર્ડનો હોય, ભલે પછી તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલઈ, મેન્સ, એડવાન્સ કે જેડ નીટનો હોય કે ધોરણ 6 થી 12નો હોય, આ ઉપરાંત તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય તો પણ તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો. આ ઉપરાંત ડાઉટનેટ ઉપર ચાલી રહ્યા છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં. તો તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો. ડાઉટનેટ ઉપર 3 કરોડથી વધારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે. તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ. આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ. તો પ્રશ્ન નંબર 4 માં એવું કીધેલું છે કે કોષમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી કરી અને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જો ઉદાહરણ છે અહમ અને લીખામી છે ને એ અંડરલાઈન છે. એમાં લીખ આપ્યું છે એટલે કે અહમ લીખામી. એટલે કે આની ઉપરથી આ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો ચાલો એનું સોલ્યુશન જોઈએ કે અહમ ચલ આપ્યું છે. તો ચલનું શું કરેલું છે ચલામી. બરોબર છે? પછી અહમ એટલે પઠ આપ્યું છે. પઠ ધાતુ છે એટલે કે અહમ પઠામી. બરોબર છે? પછી અહમ ખાલી જગ્યા ક્રીડા એટલે ક્રીડામી. પછી છે અહમ ખાદામી એટલે કે ખાદનું શું થાય અહમ ખાદામી. અહમ ખાલી જગ્યા આપેલી પીબ. પીબ ધાતુ છે એટલે મૂકવાનું અહીંયા અહમ પીબામી. એટલે એનું સોલ્યુશન જોશો તો અહમ ચલામી, અહમ પઠામી, અહમ ક્રીડામી, અહમ ખાદામી, અહમ પીબામી. આ એનો જવાબ આવે છે. બરોબર છે? હવે પ્રશ્ન નંબર 5 તરફ જોઈએ તો એમાં કીધેલું છે નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો એમાં જોવો દક્ષિણ પાદમ પુરસ્કુરહ કુરુ. બરોબર? ખાલી જગ્યા છે. તો પછી આ તમારે અહીંયાથી જોઈને લખવાની છે. દંડી પાદમ કુરુ પુષ્ટમ મંદમ મંદમ ભ્રાજ્યંતમ. પછી આપેલું છે ગોળાકારમ સ્વયં ભ્રમઃ. બરોબર? આ એનો જવાબ આવે છે. હવે આગળ વધીએ એમાં બીજું હસ્તસ્ય ભૂષણમ દાનમ. એટલે એમાં આપેલું સત્યમ ભૂષણસ્ય ભૂષણમ અને શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ. પછી આપેલું છે ભૂષણે ક્રીમ પ્રયોજનમ. એટલે કે આ એનો જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારું સોલ્યુશન સાચું લાગ્યું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોમાં બીજા વિદ્યાર્થીઓ સુધી પણ શેર કરો, જેથી કરીને બધાને સાચું સોલ્યુશન મળી શકે. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.